નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના હેપી બર્થડે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેપી બર્થડે કાર્યક્રમમાં મને ખબર નથી પડતી કે કાલે કોની બર્થડે હોય અને કદાચ નોકરી 9 કલાક હોય છે, સવારે જાઓ, રાત્રે છેક મોડા સુધી આવો. એટલે આ હેપી બર્થડેના થોડા એપિસોડો કર્યા પછી કવિ મિત્રોના બધાના મેસેજ ને ફોન પણ આવવાના શરૂ થયા કે મારી આ તારીખે બર્થડે છે, આ તે. તો એ સરળતા રહે વિડીયો બનાવવામાં. આમ તો સ્મરણ વંદના 2 દિવસ પછી પણ વિડીયો હું મૂકતો હોઉં છું, પણ હેપી બર્થડેનો વિડીયો એ દિવસે થાય વાત તો સરસ કવિ વિશે. તો અત્યારે હાર્દિક વ્યાસ પણ એમાંના જ એક મિત્ર, એમની માહિતી મને મળી એટલે હા અગાઉથી જ વિડીયો બનાવી રહ્યો છું. હાર્દિક વ્યાસ કવિ છે, લેખક છે, વાર્તાકાર છે, સમીક્ષક છે. 22 સપ્ટેમ્બર આજે એમનો જન્મદિવસ છે. 22 સપ્ટેમ્બર 1984માં એ જન્મ્યા. 2 પુસ્તકો એમના પ્રગટ થયા છે. પિંડથી બ્રહ્માંડ કાવ્ય સંગ્રહ 2017માં અને શિખર વહે ધજા વહે ગઝલ સંગ્રહ જેન ઓપ્સ અમદાવાદ દ્વારા પ્રગટ થયું છે. અને પ્રથમ પુસ્તક પિંડથી બ્રહ્માંડ એ ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રગટ થયેલું. રાવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ એમને 2017માં મળ્યો ને કવિલોક પારિતોષિક એમને 2018માં મળ્યું. અનેક જગ્યાએ અસ્મિતા પર્વથી લઈને અનેક જગ્યાએ તેઓ આકાશવાણી રાજકોટ અને જીટીપીએલમાં મારા કાવ્યરસમાં પણ એ કાવ્ય પઠન કરી ચૂક્યા છે. મોરારી બાપુની સર્જક યાત્રામાં પણ ઉત્તરકાશીમાં પણ એ નોંધે છે. એમની એક ગઝલ આપણે માણીએ. અંધારાને જાણી જોઈ આગળ તો વધવાનું છે, અંધારાને જાણી જોઈ આગળ તો વધવાનું છે, સૂરજના ચરણોને ધોઈ આગળ તો વધવાનું છે. તારા વિના મારી આંખો જાણે 2 ફાનસના ફોટા, દ્રશ્યોના પડછાયા લોઈ આગળ તો વધવાનું છે. ઘરની 2 ભીતોને આજે એક અમસ્તી વાત જણાવું, પલકારામાં મોતી પ્રોઈ આગળ તો વધવાનું છે. દૂર વહાણે ખડખડ વહેતા દરિયાને તું જાણ કરી દે, મરજીવાની આંખે રોઈ આગળ તો વધવાનું છે. આ આગળ વધવાની જે ઘટના છે એ સતત થઈ રહી છે, એનો આનંદ. હળવેથી હાથ ઝાલી ઊભા રહ્યા અરીસા, સંભાવના જગાવી ઊભા રહ્યા અરીસા. એક શખ્સિયત સમાવી ઊભા રહ્યા અરીસા, સંકુલતા નિભાવી ઊભા રહ્યા અરીસા. અરીસાની મુસલસલ ગઝલ. 2 કબૂતર આવશે. વૃક્ષનો આધાર જોવા 2 કબૂતર આવશે, પાનખરનો પાઠ ભણવા વૃક્ષનો આધાર જોવા 2 કબૂતર આવશે, પાનખરનો પાઠ ભણવા 2 કબૂતર આવશે. આંખનો આકાર લેવા 2 કબૂતર આવશે, આંસુનો ચોધાર ગણવા 2 કબૂતર આવશે. ક્યાં કહું છું જોઈએ રંગો ફલક શણગારવા, ચિત્રનો અવકાશ પૂરવા 2 કબૂતર આવશે. ઉઠે છે કેમ મઝધારે વમણ જાણી નથી શકતો, કરે છે કોણ ત્યાં ફેરો સફળ જાણી નથી શકતો. ધરું છું માળાનો મણકો પ્રથમ હું હાથમાં, જ્યારે બીજા મણકામાં ઉગડતી વિપળ જાણી નથી શકતો. ઘણી ઘટના અધૂરી છે, ઘણી સમજણ થીજી ગઈ છે, મને એકાંતમાં છોડી ફરજ આગળ વધી ગઈ છે. એ બાત હે. આ મતલા સરસ થયો છે હાર્દિકભાઈનો. ઘણી ઘટના અધૂરી છે, ઘણી સમજણ થીજી ગઈ છે, મને એકાંતમાં છોડી ફરજ આગળ વધી ગઈ છે. ઘણા આકાર અવળા છે, ઘણા કલ્પન છે અસ્થાને, ઘણા એશ્યો ચિતરવા સ્વયં પીછી નડી ગઈ છે, ઘણા દ્રશ્યો ચિતરવા સ્વયં પીછી નડી ગઈ છે. ઘણા નાટક ભજવ્યા છે, ઘણા સંવાદ સાંભળ્યા, ઘણાએ વેશ ધરવામાં ઘણી રાતો વીતી ગઈ છે. વાહ. શિખર વહે ધજા વહે એમનો સરસ. સુમન સ્મરણ જન્મજયંતિ 5 ઓગસ્ટ 2025માં ગીત સ્પર્ધામાં કવિશ્રીને પાછા પોખણા થયા. હાર્દિક વ્યાસને આજે 22મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ આપણે મુબારકબાદી આપીએ. કવિ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. હાર્દિક વ્યાસને હેપી બર્થડે. નમસ્કાર.